જે કોઈ પણ ધારાસભ્ય રહ્યા એ તમારું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. ધારાસભ્ય પ્રતિનિધિત્વ ધારો કે આપણા મોરબી માળિયાના ધારાસભ્ય હોય, ટંકારા પડદરીના ધારાસભ્ય હોય, વાંકાનેરના હોય, હળવદના હોય, આ બધા ધારાસભ્યને તો આપણે બધા મત દઈને ચૂંટાવ્યા છે ને. ખેડૂએ મત દીધા છે, ખેડૂના મતથી ધારાસભ્ય થયા. તો આ લોકોની ફરજ નથી કે તમારા વતી એને સરકારની અંદર કે વિધાનસભાની અંદર બોલવા જવું. તમે આના શું કામ બીવો? એને તમે કહો કે ભાઈ મત અમે તમને દીધા છે, અમે શું કામ ભાઈ આંદોલન કરી? આંદોલન ખેડૂને ન કરવાના હોય, આંદોલન વિદ્યાર્થીઓ ન કરવાનું. આંદોલન તો જેને ચૂંટાઈને આપણે મોટા કર્યા છે એને સરકારમાં માંગણી કરવા જવાની. આ સરકારને જેમ જૈનજીએ જે દિલ્હીની અંદર મંડાણો નાખી દીધા કે ભાઈ અમારી માંગણી કાં અમારું કામ કરો ને કાં રાજીનામું આપો, આ મંડાણો જ્યાં સુધી ખેડૂતો રોડ ઉપર નહીં નાખે ને, કાં ખેડૂતો બે જ રસ્તા છે, કાં ધારાસભ્યના ઘરે જઈને ઘેરાવો અને કાં ગાંધીનગરની અંદર જઈને વિધાનસભાના ઘેરાવો કરો, ત્યાં સુધી કોઈ નિરાકરણ મને હોતું નથી કે આવે. મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજલાઈનના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આગેવાને આ ખેડૂતોને કહ્યું છે કે ગામના પાદરેથી આંદોલન કરવાથી કંઈ નહીં થાય. તમે તમારા ગામમાં આંદોલન કરો છો, ભેગા થાવ છો, સ્વ ખર્ચે આ આંદોલનનો ખર્ચો ઉઠાવો છો. આનાથી સરકારને શું ફરક પડે છે? જો સરકારને ફરક પાડવો હોય તો ગામમાંથી બહાર નીકળવું પડે. આ વાત કરી આપ નેતા પંકજ રાણસરિયાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પંકજ રાણસરિયાએ વધુમાં શું કહ્યું. હું છે ને પેલા બધા મિત્રો જોડાઈ ગયા, આપણે બરાબર ચર્ચા. અત્યારે અનેક જગ્યાએ જોવા માટે, ખેતર લેવા માટે, વાડી લેવા માટે, કે જગ્યા કોઈ પણ જગ્યાએ જોવા જાય એની આજુબાજુમાં નજર કરી અહીંયાથી તાર નીકળતા હોય ને એટલે આપને એવી બીક કરી જાય કે આ તાર જે રહ્યા એ પાછા બાજુના ખોળામાંથી જે જોવાય હોય અહીંયાથી નહીં નીકળતા હોય ને આપણે આવી બીક કરી જાય. જો અત્યારે હું જે જોવા આવ્યો ને અહીંયાથી આમ તમે જો આમ દૂર ઓલે જો તારના થાંભલા દેખાય, જોયા? અહીંયાથી તાર નીકળ્યા છે, બરાબર. હવે આપણે જે જોવા આમ આવ્યો આ ધારો કે પડવું, આપને એમ થઈ જાય કે ભાઈ આપણે જે જોવા આવ્યા અહીંયા બીજા થાંભલાની લાઈન નીકળતી નહીં હોય ને. આટલી બીક જો લેવા વાળાને આપને જો લાગી જતી હોય તો બિચારો જે ખેડૂતનો દીકરો રહ્યો, બરાબર, કે જે પાટા બાંધીને એનું ખેતી કામ કરતો હોય, એના પડામાંથી એના ખેતરમાંથી 10-12 વીઘાનું નાનું પડવું હોય એમાંથી જો આ થાંભલાની લાઈન હોરી પડતી હોય તો બિચારાની મૂંઝવણ અને પરિસ્થિતિ શું હોય? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે ખેડૂત આંદોલન ચાલે છે, ઘણા મહિનાઓ થઈ ગયા. આ આંદોલન વિશે આજે આપણે થોડીક માર્મિક ટકોર કરવી છે. કારણ કે આ આંદોલનનો ભાવાર્થ ને આંદોલનનો હેતુ જે છે ને એ ખેડૂતને ન્યાય મળે, ખેડૂત માટે લડાઈ થાય અને ખેડૂત માટે લડી લેવાના મૂળ માટે થઈને આંદોલન ચાલે છે. અને ચાલવું જ જોઈએ, ખેડૂત માટે લડવું જોઈએ. અને એ એમ કહેતો બિન રાજકીય જ લડવું જોઈએ, પણ તાકાતથી એમાં લડી લેવું જોઈએ, બરાબર. કારણ કે મને જ્યાં સુધી જાણવા સમજવા મળે છે, હું એક ખેડૂતનો દીકરો છું, બરાબર. આંદોલનની લડાઈ બિન રાજકીય લડાતી હોય તો પણ ભલે, રાજકારણને ભેગું લઈને લડાતી હોય તો પણ ભલે, વિરોધ પક્ષને ભેગું લઈને લડાતી હોય તો પણ ભલે, સત્તા પક્ષમાં બેઠેલો કોઈ માણા કોઈ નેતા એને ખેડૂતના દીકરાના નાતે પેટમાં દાજે ને એને એમ થાય કે ભાઈ મારે આની અંદર સાથ સહકાર સહયોગ દેવો હોય, બરાબર, તો એને ભેગો લઈને લડાતી હોય તો પણ ભલે, પણ લડાઈ ખેડૂતના હિત માટેની હોય, આંદોલન ખેડૂતના હિત માટેનું હોય ને એ રીતનું લડાઈ લડી લેવાની હોય. પેલા તો મિત્ર જો જે દીકરા અત્યારે આ વિડીયો જોતો એની ફટાફટ શેર અને ફોરવર્ડ કરજો, કારણ કે આપણે ટૂંકી ચર્ચા કરવી છે. લાંબી ચર્ચામાં કઈ મતલબ નથી, કારણ કે હું અહીંયા પહોંચ્યો આ જગ્યા જોવા માટે, આજે પાછળ રહીએ ને આખી જગ્યા જોવા માટે હું આવ્યો તો અહીંયા આવ્યો અને અમારા મિત્ર ભેગા હતા, આપણા લેવાની ગણતરી હતી, પણ બાજુમાં નજર કરીને આમ 2 ખેતર મૂકીને એટલે થાંભલાની મોટી લાઈન નીકળી હતી અને વરી પાછી બીક કરી ગઈ. મારા દીરું એમ થઈ ગયું કે વરી અહીંથી લઈને મરાઈ જાય તો શું કરવું, એમ એવી બીક લાગી. એટલે જે કોઈ પણ મિત્ર અત્યારે ખેડૂત માટેની લડાઈ લડતા હોય એમને મારે 2 શબ્દ કહેવા માંગુ છું કે ભાઈ જે કોઈ પણ વાત જે છે, જે કોઈ પણ વિષય છે એની અંદર અત્યારે આપણે જે લડાઈ લડી છે
જે કોઈ પણ આંદોલનકારી મિત્ર લડતા હોય એમના બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ લડાઈથી સરકારને અત્યારે 1% કાંઈ ફેર પડતો એવું આપને લાગતું નથી. આ મારા વિચારો રજૂ કરું છું, આમાં કોઈ માથે ઓઢી નહીં લેવાનું. મારા વિચારો રજૂ કરું છું. તમે અત્યારે બેઠા બેઠા ખાલી આપણે સત્સંગ કરી અને વરી પાછા બધા ભેગા થાય અને આપણા ઘરના પૈસે રસોઈ કરીને મહેમાનો આવ્યો હોય એને જમાડી દે બપોરે ને હાંજે ને 2 ટાઈમ, આનાથી સરકારને કાંઈ ફેર પડતો નથી. સરકારને કાંઈ ફેર પડતો એવું આપને લાગતું નથી. બીજું કે અત્યારે આપણે ગામડે ગામડે પોસ્ટર મારી છીએ, બરાબર, કે ભાઈ આમાં ભાજપને કોઈ અંદર આવું નહીં. એ તો 2027 ની અંદર મત માગવા આવું નહીં. 2027 ને હજી 1.5 વર્ષની વાર છે, બરાબર. અને આ ભાજપના માણસો રહ્યા એ જો 3 મહિનાની અંદર આખું લોકોના માનસિક પરિવર્તનને ફેરફાર કરી નાખતા હોય તો હજી 1.5 વર્ષ પછી તો આ શું નહીં કરે. એટલે અત્યારે માત્ર ને માત્ર ખેડૂત માટેની જે આંદોલન ને ખેડૂત માટેની જે લડાઈ ચાલે છે ને, હું પહેલાય કહેતો હતો ને હજુય કહું છું અને હજુય માર્મિક ટકોર કરું છું કે આ લડાઈની અંદર માત્ર ને માત્ર ગામના પાદરમાં બેહી રહીએ અને ધૂન ભજન કરવાથી આ સરકારને કોઈ ફરક પડવાનો નથી. આ સરકાર તો એટલું જ વિચારે છે કે ભાઈ આનાથી આપને શું નુકસાની. આ લોકો તેના ગામના પાદરમાં બેઠા છે અને એના ઘરના પૈસા ખેડૂત બધા પૈસા ભેગા કરી અને ખેડૂતો રહ્યા એ બધા કમાઈ લે છે. ખેડૂતો બધા પૈસા ઉઘરાણું કરી અને એ બધા એની સોમેળે રાંધીને ખાઈ લે છે. આનાથી સરકારને કોઈ નુકસાની નથી. સરકાર તમારી સામે ત્યારે જ ઝૂકશે કે જ્યારે સરકારને રેલો આવશે. જેમ જૈનજીએ જે આંદોલન કર્યું હતું એને ખબર પડી, બરાબર, જૈનજીએ જે આંદોલન કર્યું અને સરકારને ખબર પડી કે ભાઈ આની અંદર તો હવે આપણે આ તો પાથરા પાડી દઈએ એમ છે અને આનાથી તકલીફ ચાલુ થાય એમ છે, તો કેમ તરત જ ઝૂકવું પડ્યું ને કેમ રાજીનામા લેવા પડ્યા. એ જ રીતના જ્યાં સુધી આ ગુજરાત સરકારને ખેડૂતો દ્વારા રેલો નહીં આવે ને ત્યાં સુધી આ સરકાર જાગવાની નથી. એટલે જે કોઈ પણ આંદોલનકારી મિત્ર છે એને હું પહેલાય કહેતો ને હજુ કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તો કાં તમે સરકાર સાથે વાટાઘાટ કરવા માટે થઈને એક કમિટી બનાવીને કાં જાઓ અને એને રજૂઆત કરો કે ભાઈ અમારી આટલી માગણી છે, આ માગણી તમારાથી સંતોષાય એમ હોય તો હા પાડો, નકર ના પાડી દો. જો આ ઓના જેવું થાય, આપણે આનંદીબેન પટેલને કેમ આપણે ઓમાં બોલાવવાની વાત કરી હતી કે અહીંયા આવીને રાજીનામું લઈએ, એમ ભાઈ પ્રોટોકોલ મુજબ અમુક વસ્તુની અંદર આપણે જો કામગીરી કરવી થોડુંક લેટ ગો કરી અને આપણે ક્યાંક જવું પડે આપણે એવું માનીએ. સરકારને 1% નમતું નથી દેવું. હું એમ નથી કહેતો કે આપણે નમતું દેવું, 1% નમતું નથી દેવાનું. જો માગણી નો સંતોષ મોરો દાબી દેવાનું. એમાં આપણે ક્યાંય કોલ નથી દેવાની, કારણ ખેડૂતના દીકરા છે, સમજો. પણ કાંઈક વાટાઘાટ કરવા માટે થઈને કોક ચર્ચા, કોક વચેટિયા વ્યક્તિ કે કાંઈ પણ ને લઈ અને કાંઈ અને એ મગજમાં ન ઉતરે તો હું એમ કહેવા માંગુ છું કે જે કોઈ પણ ધારાસભ્ય રહ્યા એ તમારું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. ધારાસભ્ય પ્રતિનિધિત્વ, ધારો કે આપણા મોરબી માળિયાના ધારાસભ્ય હોય, ટંકારા પડદરીના ધારાસભ્ય હોય, વાંકાનેરના હોય, હળવદના હોય, આ બધા ધારાસભ્યને તો આપણે બધા મત દઈને ચૂંટાવ્યા છે ને. ખેડૂએ જ મત દીધા છે ને ખેડૂના મતથી ધારાસભ્ય થયા. તો આ લોકોની ફરજ નથી કે તમારા વતી એને સરકારની અંદર કે વિધાનસભાની અંદર બોલવા જવું જોઈએ? તમે આના જ શું કામ બીવો ભાઈ? ચૂંટાયેલો પ્રતિનિધિ છે, અત્યારે ગામની અંદરનો સરપંચ ચૂંટાયેલો બિચારો હોય અને ગામમાં 5 દી પાણી ન હોય તો સરપંચના ઘરે બાયું રહ્યું ઈ ઓલા આપણે બેડા લઈને પહોંચી જતા હોય. તો આ તો ચૂંટાયેલા ધારાસભ્ય છે, બરાબર. આની પણ માગણી કરવી જોઈએ. એમના ઘરે જાવ. આપણે એવું નથી કહેતા કે એના ઘરે જઈને આપણે એમની યાર બાજવું છે કે એમના ઘરે જઈને દેકારો કરવો છે કે એમના ઘરે જઈને ધોકા કાઢવો, એવું નથી કહેતા. પણ ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, સત્તા પક્ષના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેની સરકાર છે, જો એની સરકારમાં ન હાલતું હોય કે ભાઈ અમારા ખેડૂત માટે થઈને અમારો ખેડૂત આટલા મહિનાથી આંદોલન કરે છે ને એને ન્યાય આપવા માટે થઈને એને યોગ્ય વળતર આપવા માટે થઈને તમારે આટલું કરવું પડે, જો નહીં કરો તો અમે સરકારની સામે બાયું ચડાવશું, આવું કેમ કોઈ મરદનો દીકરો બોલવા તૈયાર નથી? હું શું કરવા તૈયાર નથી? એટલે પહેલા ધારાસભ્યશ્રીઓના ઘરે જાઓ, એમને તમે રજૂઆતો કરો ઘરે જઈને કે ભાઈ અમે આખા તમારા વિસ્તારના મત વિસ્તારના ખેડૂતો તમારા આંગણે આવ્યા છે અને અમારી આ માગણી છે, આ માગણી તમે સરકારમાં પહોંચાડો. જો આ માગણી નહીં સંતોષાય તો આવનારા સમયનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. પછી પરિણામ ગાંધીજીના માર્ગે હોઈ શકે અને ભગતસિંહના માર્ગે હોઈ શકે. આવું કેવા જાતા કેમ બીક લાગી મને સમજતું નથી ભાઈ. અહીંયા જાઓ, એને જગાડો. અહીંયા જઈને જો ન સાંભળે તો ઢોલ વગાડો, ઢોલ વગાડીને એને જગાડો. પણ જગાડો એને, તમે કહો કે ભાઈ મત અમે તમને દીધા છે, અમે શું કામ ભાઈ આંદોલન કરી? આંદોલન ખેડૂને ન કરવાના હોય,
આંદોલન વિદ્યાર્થીઓને ન કરવાનું, આંદોલન તો જેને ચૂંટાઈને આપણે મોટા કર્યા છે એને સરકારમાં માગણી કરવા જવાની. તેમ છતાં આપણે આંદોલન કરી છે, વાંધો નથી, હાલો સરકાર જયારે ન સાંભળતી ત્યારે આંદોલનો કરવા જોઈએ. પણ હવે કોઈક એવો કાર્યક્રમ આપો જેથી કરીને સરકારને ભીહામાં આવે, સરકારને ખબર પડે, સરકાર તમને સાંભળે. બાકી સરકાર હિતાવી સુધી 1% મચક કે ખોલી દેવા માટે ક્યાંય આની અંદર તૈયાર નથી. આપણે જે ઓલી કહેવત છે ને, ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે બરાબર, ઓલી જે ડરના નહીં કિસી કે પેરો કે નાપ से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. बराबर, ये जो लाइन છે ને, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही पहली लड़ाई लड़नी है अपने आप से. એટલે હું ખેડૂત મિત્ર જે મારા રહ્યા ને એને કહેવા માંગુ છું, પહેલી લડાઈ મોરે મોરો આપણે આપણી રીતે લડી લ્યો અને સ્થાનિક જે નેતાઓ રહ્યા ને એમના ઘરે પહોંચીને મંડાણ નાખો ને એની પાસે માગણી કરો. બાકી આ સરકાર જો આ જ રીતના આપણે ઘરે બેઠા બેઠા ધૂન ભજન કીર્તન કરશું તો સાંભળવાના મૂળમાં નથી. આ મારા શબ્દ લખી લેજો બરાબર. તો આપણે સફાઈ કરીને મારી ઘરે વહી જાય, એનાથી આ સરકારને કઈ ફેર નથી પડવાનું. 2 દી માણા વાતું કરે ને સભામાં માણા ઉમટે ને આવીને ડેકારો ને બાપો મારીને 1 દી પૂરતી 24 કલાક કરે ને વાત પૂરી થઈ જાય. આ તો સરકાર એ જ ઈચ્છે છે કે તમે હિતાવી માત્ર ને માત્ર ભજન કીર્તન કરો ને સફાઈ કરો ને આવું કર્યા કરો, એનાથી કઈ ફેર પડતો નથી આ સરકાર. આ સરકારને જેમ જૈનજીએ જે દિલ્હીની અંદર મંડાણો નાખી દીધા કે ભાઈ અમારી માગણી કાં અમારું કામ કરો ને કાં રાજીનામું આપો, આ મંડાણો જ્યાં સુધી ખેડૂતો રોડ ઉપર નહીં નાખે ને, કાં ખેડૂતો 2 જ રસ્તા છે, કાં ધારાસભ્યના ઘરે જઈને ઘેરાવા કરો અને કાં ગાંધીનગરની અંદર જઈને વિધાનસભાના ઘેરાવા કરો, ત્યાં સુધી કોઈ નિરાકરણ મને ઉઠતું નથી કે આવે. હમણાં આંદોલનકારીઓ રહ્યા ને, જો મેં હમણાં 2 દી કાલની વાત અમારે નહોતું કહ્યું, કારણ કે વરી હું કહું વરી આની અંદર એકાદું મળતી હોય છે ને એ વરી દોઢ થઈને એમ કહેવા આવશે કે પંકજભાઈ આમ વાતું કરીને ફલાણું કર્યું ઢીકણું કર્યું, કારણ કે એ તો ક્યાંક ને ક્યાંક એનું શેડું તો અડતું હોય ક્યાંક પક્ષ પાસે જઈને સમજજો બરાબર. સમજી ગયા ટૂંકી વાત, આને હું કહેવા નથી માંગતો, પણ હું જે સ્પષ્ટીકરણ વાળી વાત છે તમે બિનરાજકીય કરવા માંગતા કરો, વેલ એન્ડ ગુડ છે કરો, પણ મેં તમને જે રસ્તા કીધા ને એ રસ્તે કરો. કારણ કે તમે એમને બેઠા રહો તો એને સરકારને કઈ ફેર નહીં પડે. એટલે જે મેં જો ભગવાન શ્રી કૃષ્ણએ તેથી કીધું હોય કે પહેલી લડાઈ જે લડવાની છે ને એ તમારે આપને આપશે, એટલે પેલા પોતાની જાતને લડાઈ લડવાની. ઓલા પોલીસ વાળા રોડ ઉપર ઉતરે ને ધોકા 2 કાઢે ને તમે ઘરે જઈને હુજાવવા હોય એનાથી આંદોલન ન થાય. ખાલી માત્ર વાતો કરીને તાલીઓ પાડવાથી આ સરકાર ન ઝૂકે. એના માટે મેદાનમાં ઉતરવું પડે ને મોરે મોરો કંઈક થવું પડે તો કંઈક સરકારને રેલો આવે બરાબર. બાકી તમને એવું લાગતું હોય કે આ ખેડૂને ખોલ દઈ દઈએ ને હિતાવીની અંદર આપણે બેનરિયા મારી, એનાથી આ સરકારને જ ડરવાની. એને જ ખબર હે કે આપણે બધા લોહીની અંદર થોડી ગુલામી કરી ગઈ. અંગ્રેજો ગયા ને પછી આ ભાજપ સરકાર આપણી અંદર ગુલામી ઠોકી દીધી. એને ખબર હિતાવી આવશે એટલે બટકું રોટલો ઓલા કેમ નાખે કૂતરાને એમ આપણે બધાને નાખશે ને, એટલે વરી પાસે આપણે પૂછડી પટપટાવતા ભાજપના બટણીયા દાબી આવવાની એને ખબર પડી ગઈ. એટલે આ નથી ચૂકવાના ચોરના દીકરા. જો અત્યારે જો આ લાઈન નીચેથી નીકળું, જો આ જો કેટલા તાણિયા ક્રોસ થયા છે આ ખેડૂની પથારી. આ લાઈન નીચેથી અત્યારે હું જ્યાં જોવા ગયો ને એ આવી વસ્તુ જોઈને એટલે પીડા થઈને એટલે મારે લાઈવ થવું પડ્યું. બાકી હજી સુધી હું આ કોઈ વિષયમાં પડવા માંગતો જ નહોતો. છેલ્લા જેટલા મહિનાથી હાલે છે ત્યારથી લઈ અને મેં એક પણ વસ્તુની અંદરની ટિપ્પણી નહોતી કરી. શું કામ કે ભાઈ હાલે છે ને આપણે સમર્થન એને નથી જોતું, આપણે દેવું છે પણ છતાંય ન જોતું. કાંઈ વાંધો નહીં, સમર્થન ન જોતું હોય તો ખેડૂતના દીકરા છે, જ્યાં જરૂર પડે તો ભેગા ઉભા રહેવું, ખંભે ખંભો મિલાવીને લડી લેવું બરાબર. પણ હું એમ કહેવા માંગુ છું કે આની અંદર કદાચ 2 4 5 પાયદળિયા કોઈ એવા પડખે ચડી ગયા હોય જે આખાય બધાને ગેરમાર્ગે દોરતા હોય તો એને સાઈડમાં કાઢો અને કંઈક નવીન એજન્ડાકીય વસ્તુ કરો, કંઈક સરકાર ઝૂકે એવી કંઈક વસ્તુ કરો. બાકી આમાં કોઈ દિવસ ક્યાંય ખેડૂતનો ઉદ્ધાર અત્યારે આ સરકારમાં માગણી હોય એવું મને ક્યાંય લાગતું નથી. કારણ કે આ લડાઈ માત્ર વીજ થાંભલા માટેની નથી. હમણાં મોરબી માળિયા હોય, હળવદના કેટલાય ખેડૂત છે, ટંકારા પડદરી હળવદના છે ને વાંકાનેરના અમુક આવી જાય છે. જે ઓલો હાઈવે નીકળો છે ગાળા ગામથી, કેટલાય ખેડૂત મિત્ર મારા કાર્યાલય મને મળવા માટે આવ્યા હતા અને કલેક્ટર ઓફિસ સામે જે ઓલા હળવદનો જે પ્રશ્ન પાણી નિકાલ નહોતો એ લઈને ગયો, તેથી બધા ખેડૂત મને અહીંયા ભેગા થયા હતા. એ ખેડૂતને બિચારાને એની પીડા છે. એના ખેડૂતના ખેતરમાંથી વગર ઓલા અત્યારે સર્વે કરી ગયા, હમણાં હાઈવે ઠોકી દઈએ. એમાં કેટલાય ખેડૂત બિચારા હાથબાર વિનાન થઈ જવાના બરાબર. કેટલાય ખેડૂતના ખેતરમાંથી પાણીની લાઈનું ઠપકારે, બાકી વધે એને થાંભલા ઠપકારે. એટલે હા, કોઈના હાથબાર વધવા દેવાના મૂળમાં ભાજપ નથી, સમજી લેજો મિત્ર
બરાબર, એટલે ઈસ પર ઉસ પર નું એકવાર લડવાનું થતું હોય ને તો લડી લ્યો, બાકી ભજન કીર્તન થી આ સરકાર સાંભળવાની નથી, આ ભૂલી જાજો મારા શબ્દ, બરાબર. આમાં અમુક ને સારું લાગે તો ભલે ને ખોટું લાગે તો ભલે, પણ આપણે તો સાચું કેવા વાળા કદાચ કડવું લાગે તો થોડોક લીંબુ શરબત પી લેવાનું, બરાબર. એટલે કા ધારાસભ્ય શ્રીના ઘરે જાવ, આપણે એને મત દઈને ચૂંટાવીને આગળ કર્યા છે, એમને જઈને કયો કે ભાઈ આટલા ટાઈમ ત્યાં 3-4 મહિનાથી અમે આંદોલનો કરી છે, હજી કોઈ રિઝલ્ટ કે કોઈ નિરાકરણ આવ્યું નથી, ખેડૂતના દીકરા છે ભાઈ, વાવણીનો ટાઈમ છે, ખેતી કરવી કે આંદોલન કરવું. એટલે આની અંદર કદાચ અત્યારે 2, 4, 5 દી 15 દી કોઈ કદાચ લાખ 2 લાખ 5 લાખ રૂપિયા દે, પણ એનાથી આ ખેડૂતના નિરાકરણ નથી મિત્ર, સમજી લેજો, બરાબર. એ જે નિરાકરણ રહ્યું ને, પરમેનન્ટ નિરાકરણ જોતું હોય તો એકવાર મેદાનમાં ઉતરો, એકવાર ખેડૂતના દીકરા હોય તો સાચી લડાઈ જો લડવા માંગતા હોય ને તો મેં તમને કીધી વાતમાં આગળ વધો. બાકી જો આ જ રીતના કદાચ તાલીમ પાડ્યા કરવાની હોય અને કોઈ એજન્ડિયાકીય વાત હાલતી હોય ને એ જ રીતના હાલવાનું હોય તો એમાં પછી આપણે કાંઈ મતલબ નથી ને એમાં પછી મને ખબર ન પડે, હું ટૂંકો પડું. કારણ કે આંદોલનની કાર્યો બિચારા અમુક જે રહ્યા વર્ષોથી આંદોલન કરતો એની પાસે આપણે શું કહેવાય, આપણે તો 2-4 વર્ષથી આ રાજકીય ક્ષેત્રે આવ્યા હોય એટલે એમાં આપણો મગજ કદાચ ટૂંકો પડતો હોય એટલે આપણે એમાં કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી, બરાબર. પણ લડવું હોય ને તો એકવાર તાકાતથી વ્યવસ્થિત લડી લ્યો. મેં જેમ કીધું એમ ધારાસભ્ય શ્રી રહ્યા એની પાસે માગણી કરવા જાવ, આપણે વિરોધ ક્યાં કરવો, આપણે અહીંયા જઈને ક્યાં કોઈને ગાયરું દેવી બાજુ, અહીંયા જઈને કહો ભાઈ અમે તમને મત દીધા, તમે અમારા પ્રતિનિધિ છો અને પ્રતિનિધિને નાતે અમારા પ્રશ્નને વાચા આપવા માટે થઈને અમે તમને ગાંધીનગર સુધી મોકલા છે, વિધાનસભામાં બોલવાનો તમને હક ને અધિકાર દીધો, બરાબર. રાજીનામા દીધું, હાલો મારા જેવા 4-5 જણા બીજા તૈયાર કરો, હમણાં ધબધબાટી બોલાવી દે કે નહીં વિધાનસભામાં જઈને, કરતા આવડવું જોઈએ. બાકી તો ખીચામાં કઈ મલાઈ પડી જતી હોય અને કોઈને બોલવું ન હોય, હું આ માત્ર ખાલી ચૂંટાયેલા પ્રતિનિધિની જ વાત નથી કરતો, કદાચ કોઈ ગેરમાર્ગે કોઈને લઈ જવાનો પ્રયાસો કરતા હોય એને કહું છું, બરાબર. એટલે હવે કરવું હોય ને તો ઈસ પર ઉસ પર થોડુંક લડી લ્યો, લાંબી ચર્ચા નથી કરવી. આ તો અત્યારે હું ખેતર જોવા માટે ગયો તો લેવાની ગણતરી હતી, પણ અહીંયા મારા બાજુમાં લાઈન દેખાઈ ગઈ ને વરી મારો વિચાર બદલી ગયો અને ખેડૂતના દીકરાના નાતે રહેવાનું નહીં એટલે વરી પાછું લાઈવ કરવું પડ્યું. કારણ કે કેટલાય ક્રાંતિકારી વિચારધારા વાળા ખેડૂતો મને કેટલાય ટાઈમથી ફોન કરે, પંકજભાઈ આવી રીતે ખાલી બેઠા રહ્યા નિરાકરણ આવશે તમને લાગે? મને તો લાગતું નથી. આવું કહેવા વાળા કેટલાય ખેડૂત મિત્ર છે અને અવારનવાર રોજના લગભગ 10, 15, 25 ખેડૂતના ફોન આવતા છે, બરાબર. પણ આપણે બોલતા એટલા માટે નથી કે ભાઈ અત્યારે બિન રાજકીય સ્વરૂપે ચાલે છે તો આપણે કદાચ કઈ ન કરી શકીએ તો મુંગારીને સાથ સહકાર સહયોગ તો આપી, મારું આવી વિચારધારા છે એટલે હું અત્યાર સુધી ચર્ચામાં નહોતો ઉતરતો. પણ આ મિત્ર જે રહ્યા એને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે માત્ર ભજન કીર્તન કરવાથી, તાલીઓ પાડવાથી આપણો આ રસ્તો નીકળે એમ નથી, બરાબર છે. જો રસ્તો કાઢવો હોય, જો લડાઈ લડવી હોય તો એકવાર રોડ ઉપર આવવું પડશે, હગો વાળો કોક હોય તો એને આંખે થવું પડશે. કારણ કે આમાં તો કેટલાયના હગાવાળા ક્યાંક ને ક્યાંક ચૂંટાઈને બેઠા છે. અમારા તો લગભગ 100 ને ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી 50 ધારાસભ્ય હોય છે જે મને નામથી ઓળખતા છે, ફોન કરું તો બોલતા છે બોલો ને પંકજભાઈ શું કામ હતું, તો શું એના માટે આપણે કઈ બોલવાનું જ નહીં, સાચી વાતની રજૂઆત જ નહીં કરવાની. એટલે હવે લડવાનું થતું હોય લડી લ્યો, બરાબર. હવે લાંબી ચર્ચા નથી કરવી, આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે પંકજ રાણસરિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.